સમાચાર ગાંધીનગરથી, જ્યાં બિન અનામત વર્ગની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવા માંગ કરી. ઝવેરી કમિશનના રિપોર્ટની તમામ ખામીઓ તાકીદે દૂર કરવા રજૂઆત થઈ અને મુદ્દાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી ચૂંટણી ન યોજવા માટે માંગ કરવામાં આવી છે. 182 ધારાસભ્યો અને સાંસદો સમર્થન જાહેર કરે તેવી પણ માંગ કરી. સમર્થન ન આપનાર નેતાઓના નામ સમાજ વચ્ચે જાહેર કરવાની ચીમકી ઉચ્ચારી છે. સરકારને આ અંગે ટૂંક સમયમાં લેખિતમાં રજૂઆત કરાશે. ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ તૈયારી છે. ગાંધીનગરમાં બિન અનામત વર્ગની ચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને બેઠકમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ આ તરફ વરુણ પટેલ, દિનેશ બાંભણિયા અને અલ્પેશ કથિરિયાએ હાજરી આપી. કરણી સેનાના કરણસિંહ ચાવડા અને રમજુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા. ઝવેરી કમિશનના રિપોર્ટમાં ગેરરીતિ થઈ હોવાનો નેતાઓનો આક્ષેપ છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું ખૂબ જ મોટા પાયે આમાં અનાદર થયો છે. આજે ધડ રિઝર્વેશન અપાયું છે. રોસ્ટર કરતાં પણ મહત્વની બાબત એ છે કે રિઝર્વેશન ઇમ્પેરિકલ ડેટા મુજબ આપવાનું હતું, નહીં કે ફ્લેટ રિઝર્વેશન. અને ફ્લેટ રિઝર્વેશન આપવા સાથે સાથે એને આઈડેન્ટિફાઈ કરવું જોઈએ કે કયા વોર્ડની અંદર, કયા બ્લોકની અંદર કોની કેટલી વસ્તી છે. રિઝર્વેશનનો જે રોસ્ટરનો જે ક્રમાંક નક્કી કરવાનો છે એ ક્રમાંક નક્કી કરવા માટેના પણ ક્રાઇટેરિયામાં ઉલ્લંઘન કરવામાં આવ્યું. રાજકીય અનામત નથી માંગતા. ઈડબ્લ્યુએસની સૂચનો જે માર્ગદર્શન કર્યું છે, સુપ્રીમ કોર્ટે માર્ગદર્શન આપ્યું છે ઝવેરી પંચનું, અને એ ઝવેરી પંચની રિપોર્ટ પણ બહાર નથી પાડ્યો હજુ તો. અને એમાં જે અન્યાય થઈ રહ્યો છે કે રોટેશનમાં જે 12 થી 15,000 પબ્લિક જનરલની હોય તો એમાં એસટી, એસસી અને ઓબીસી લોકોને ઉમેદવાર તરીકે સીટ ડિક્લેર કરી છે. તો અમારું કહેવાનું એવું છે કે જ્યાં એમની વસ્તી વધારે હોય તો ત્યાં એમને આપો સીટો, જ્યાં અમારી વસ્તી વધારે હોય તો જનરલ કેટેગરીના સીટ વધારે ફાળવો અને એ પ્રમાણે એનો ઉમેદવાર કેન્ડિડેટ નક્કી કરવામાં આવે અને આ સમરસ ચૂંટણીઓ થાય, બધી આ સામાજિક રીતે ચૂંટણી થાય, રાજકીય રીતે. એવી અમારી માંગણી છે. આજે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓની ચિંતન શિબિરમાં ઘણા બધા પાસાઓની ચર્ચા થઈ અને બધા જ જે પ્રતિનિધિઓ હાજર હતા એમને એવું નક્કી કર્યું કે સંયુક્ત રીતે આ ઝુંબેશમાં આપણે સ્વૈચ્છિક રીતે અને સંયુક્ત રીતે જોડાઈએ અને સંયુક્ત રીતે બિન અનામત વર્ગ વતી આ લડત લડીએ એવું સર્વાનુમતે નક્કી થયું છે. અને ક્ષત્રિય સમાજ સહિત બધા જ સમાજો એમાં સહમત છે અને આ ઝુંબેશમાં બધા જોડાય.